ગુડ મોર્નિંગ મિત્રો, આપણા ગાંડા જેવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણી સવાર પડી ગઈ છે. આજે આપણે તૈયાર થઈ ગયા છે. રવિવાર છે પણ થોડા વહેલા તૈયાર થઈ ગયા છે. કેમ છો મિત્રો? તમે મજામાં? ના આવ્યો કે તમે મજામાં જ જશો ને આપણા બ્લોગ તો ઓલવેઝ મજામાં જ રહે. તો હવે આજનું બ્લોગ ચાલુ કરીશું કન્ટિન્યુ. કેમ છો મિત્રો? અમારા નવા બ્લોગમાં સ્વાગત છે. જશે ભાઈ હવે બ્લોગ બનાવવાનું ચાલુ કર નક્કી કર્યું છે આજથી. શું કહેવું છે? બ્લોગ બનાવવાનો તારે કેવા નાના બ્લોગ બનાવી તું? હા, ના. તને આવડે છે ને? ધીરે ધીરે આવડે છે. ધીરે આજ ક્યાં કપડા પહેર્યા છે તો કે આ શર્ટ અને પેન્ટ. અને ક્યાં જવાનું આજે આપણે? આજે આપણે જવાનું છે પલકના લે. ઓહો, એવું છે? તો આપણે જઈને ત્યાં બ્લોગ બનાવીશું ને તારો બીજો? હા, બીજો બ્લોગ બનાવીશું. બાય બાય ગાઈસ. આપણે હવે નીકળી ગયા હતા જવા માટે. મમ્મી વિચારોમાં પડી. શું કેવું લે બા? શું કે ભાઈ આપણો ખાસ સંગત મિત્ર મળી ગયો છે આજે સિંધે ઘણા ટાઈમે. ને આપણો સ્કૂલ વખતનો બેસ્ટ ફ્રેન્ડ છે મારો. તો ખાસ ભાઈ બન છે પણ હવે ઓછું મળે છે, કમામ પડી ગયો છે એટલા માટે. શું કેવું ભાવદાર? બરાબર છે. કારણ કે ભાઈ એને એમજી એક્ટર છે ને હવે એના ડિફેન્ડર લાવવાની ગણતરી છે એટલે ભાઈ મળતો નહીં કોઈને. ડિફેન્ડર લાવીને જ મળીશું. એવું છે? હવે આપણે ગુંચુના શ્રીમતમાં આવી ગયા છે. આ ભાઈ તપનભાઈ, અમિત, જીગો, એ શ્રીન્યા છે ભાઈ રેડી અડી ખંભાઈ. હા ભાઈ અમિત તો આજે બહુ દિવસે મળી ગયા છે. ભાઈઓ હવે આપણો પ્રસંગ પતી ગયો છે. જમી કરી લીધું છે. તો આ ભાભી આવી ગયા છે. વારને બધું હરખું કરે છે. અને હવે અમારે જવું છે ઘરે કપડાને બધું ચેન્જ કરીને પછી જઈશું કંઈક પ્લાનિંગ કરીને ક્યાંક આગળ. પહેલાં ગણતરી તો દીપામાં જ જવાની છે. દીપામાં છે ભાઈ, જોઈશું ક્યાં જવું આગળ. હવે નીકળીએ છીએ તો કરીશું કન્ટિન્યુ. આપણે આવી ગયા છે. હવે ડિંકુ પણ તૈયાર થઈને આવી ગઈ છે ભાઈઓ. અને હવે નીકળીશું જવા માટે. અહીંથી પહેલાં જઈશું રિંકુના ઘરે, પછી ત્યાંથી જવું છું દીપામાં અને દીપામાંથી પછી જોઈશું ક્યાં જવું. એ પહેલાં આપણે ખાઈશું આલમંડની અમૂલની ચોકલેટ. ખાઈ તાડી લે ખાવી તો ખા के आया? वो हिंदी बोलती ही रिंकू तो हमारी. कोई बात नहीं, चलो करते हैं કન્ટિન્યુ. ભાઈ આપણે આવી ગયા હતા મારા સાસરીમાં અને આપણે સાસુને પાય લાગુ કરીને નીકળી ગયા છે દીપામાઈ જવા માટે. તો દીપામાઈ જઈને હવે દર્શન કરીશું, તો મને પણ દર્શન કરાવીશું. તો કરીશું કન્ટિન્યુ. હવે દીપામાઈ પહોંચી ગયા છે ભાઈ અને હવે દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીએ. શ્રીફળ લઈએ. ચલો. હા, જય માતાજી. ના હું અહીંયા જ છું. દર્શન કરવાની લાઈનમાં લાગી ગયા છે. તું ચાલો કરશ. આપણે દર્શન થઈ ગયા છે ભાઈઓ, બહુ મસ્ત દર્શન થઈ ગયા. અને હવે જઈશું. ડિંકી ચેવડો લેવા જાય છે. ચેવડો લઈને આવશે એટલે ભાઈ આપણે નીકળી જઈશું. હવે કરીશું કન્ટિન્યુ. ડિંકી આવી ગઈ છે. ચેવડો ખાય છે ડિંકી. અહીંનો આમ તો દર ફિરાવે ને એટલે લીલો ચેવડો લઈ જ લે આમાં. શું કેવું ડિંકી? એને બહુ ભાવે. હવે જોઈએ હવે ક્યાં જવું. હજી કંઈ નક્કી કર્યું નહીં પણ અહીંથી નીકળીએ તો જોઈએ ક્યાં જઈએ ત્યાં સુધી કરીશું આપણે કન્ટિન્યુ. આપણે આવી ગયા હતા અચાનક જ પ્લાન કરીને ડીમાર્ટમાં જવા માટેની વાત થઈ. ડિંકુ કે ડીમાર્ટમાં જવું છે તો ભાઈ ડીમાર્ટનું નક્કી કરીને ડીમાર્ટે આવતા આવી ગયા છે રિંગ રોડે. પણ એ પહેલાં થોડી લાગી ગઈ છે ભૂખ, તો હવે કંઈક ખાઈશું. તો આવી ગયા છે મેકડોનલ્ડ્સ આગળ, પણ હવે જોઈએ મેકડોનલ્ડ્સમાં ખાવું ક્યાં તો લાપીનોસમાં ખાઈશું. જોઈએ હવે ક્યાં ખાવું. તો કરીશું કન્ટિન્યુ. હવે આપણે જવાનું નક્કી કર્યું લાપીનોસમાં. તો જઈએ છીએ લાપીનોસમાં. આવી ગયા છે લાપીનોસમાં. જોઈ લો ભાઈ સામે ડિમાન્ડ છે. તો પેટ પૂજા કરીને ભાઈ ડિમાન્ડમાં તો કરીશું કન્ટિન્યુ.
એક 7 ચીઝ કરો અને એક પનીર ટીકા મસાલા કરો. સાઈઝ 4 પીસ વાળી છે, 4 પીસ હા 4 પીસ વાળી જ કરો ને બંને. પનીર ટીકા બસ ટાકો છે. હેલો પીઝા આવી ગયા, 7 ચીઝ અને પનીર ટીકા મસાલા. હવે ખાઈ લઈશું. ભાઈબંધો આપણે કમ્પ્લીટ ખાઈ લીધું છે લાપીનોસનો પીઝાને ભરપૂર. અને હવે જવું છે એક કામથી વસ્ત્રાલ, અને ડિંકુને આપણે ડીમાર્ટે ઉતારી દીધી છે, તો વર્તાઈને લેતા જઈશું. પણ એ પહેલાં આપણે જવા નીકળી ગયા છે વસ્ત્રાલ. હવે જોઈએ આપણે ટાઈમ લાગશે, પહેલાં ટ્રાફિક બહુ જ અત્યારે. તે પહોંચી ગયા એટલે વાગી ગયા 6:30, આપણે 7 વાગ્યા સુધી પહોંચી જવું પડશે. તો કરીએ હવે કન્ટિન્યુ. ભાઈ જો આપણે આવી ગયા હવે ડીમાર્ટે, અને ડીમાર્ટેથી ડિંકુ લોકોને લઈ લીધા છે, અને હવે જઈશું ઘરે. આ થાકી ગયા છે બહુ, તો હવે જઈને સુઈ જઈશું ઘેર. ના ખાલી કહું છું, ઊંઘવાનું નથી. આપણે જે બ્લોગ એડિટ કરવાનો છે ઘરે જઈને, અને બ્લોગ એડિટ કર્યા પછી કાલ સવારે આપણો અપલોડ આવી જશે બ્લોગનો, તો ખાસ આપણો બ્લોગ જોઈ લેજો. જો કે જોતા જશો, તાણા જેટલા સુધી પહોંચ્યા છે. તો હવે કરીશું કન્ટિન્યુ. ચસ્કા ફાસ્ટ ફૂડમાં આવી ગયા હતા, નવું બન્યું છે આજે ટેસ્ટિંગ કરવા માટે. જઈશું આગળ. હજી ગાડી આપણી પાર્ક થઈ નહીં, પાર્ક કરે છે. આવી ગયા છે ચસ્કામાં. હે દોસ્તો, આપણે આવી ગયા હતા ઘરે, અને થાકી ગયા છે આજ તો, અને હવે બ્લોગ એડિટિંગ કરવા બેસીશું. તો હવે મળીએ આવતીકાલના બ્લોગમાં. ગુડ નાઇટ ને ગુડ બાય.